નમસ્કાર, હું નદીમ ENTV પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 95 બેઠકો માટે તારીખ 17મી ડિસેમ્બરના રોજ યોજનારી ચૂંટણીના પ્રચાર પડઘમ શનિવારે સાંજે શાંત થયા હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર ઝુંબેશ તેજ બનાવી દીધી છે. ભાજપ અને કોંગ્રેસની પાર્ટીઓ દ્વારા શનિવારના રોજ સવારના સમયે ગાંધીનગરના સેક્ટરોમાં રેલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ગાંધીનગરના છ3 સર્કલ નજીક મેદાન ખાતે શનિવારના રોજ સવારે J.M. ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલયની માધ્યમિક અને પ્રાથમિક વિભાગની સ્કાઉટ ગાઈડની વિદ્યાર્થીની બહેનો દ્વારા હાઇકિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થી બહેનોએ પોતાની જાતે અવનવી વાનગીઓ બનાવી હતી. શહેરની 4 માધ્યમિક શાળાઓના વિલીનીકરણ બાદ શાળાના મકાનો તેમજ સંકુલોને વિવિધ યુનિવર્સિટીને સોંપી દેવામાં આવ્યા છે. આ પૈકી સેક્ટર 20ની માધ્યમિક શાળા ચિલ્ડ્રન યુનિવર્સિટીને, સેક્ટર 29ની શાળા સેન્ટ્રલ યુનિવર્સિટીને અને સેક્ટર 15ની શાળા ITIને સોંપવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ આવી હતી. તેમણે ગાંધીનગરના માર્ગો પર રેલી કાઢી પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત તારક મહેતાના ટીમના બાઘો, તેના પ્રોડ્યુસર તથા દયાભાભી ફેમ દિશા વાકાણી હાજર રહી હતી. આ સ્ટાર પ્રચારકોને જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. તો આજના સમાચાર પૂર્ણ થાય છે. ફરી મળીશું કાલે આ જ સમયે.